આઈ એમ પ્લેઇંગ વિથ માય સાયલન્સ. આઈ એમ લિવિંગ ઇન ધ વર્લ્ડ ઓફ સાયલન્સ. મારે છે ને મૌન નું અનુષ્ઠાન, મેં મૌન પાળ્યું છે. આઈ એમ લિવિંગ ઇન સાયલન્સ. હું મૌન મંદિરમાં રહું છું. બહુ વાતો કરી લીધી દુનિયા જોડે. મેં બહુ જ વાતો કર્યા પછી જાણ્યું કે મેં જેટલી પણ વાતો જે લોકો સાથે કરી કાયમ અને કરતો રહું છું, એમાં કોઈ દમ નથી, એનો કોઈ અર્થ નથી, મને ઉપયોગી નથી, બિન જરૂરી છે. હું વેડફાઈ જાઉં છું, ખોટા રસ્તા પર જાઉં છું વાતો દ્વારા. પૂર્વગ્રહોથી પ્રેરિત એકબીજાને દુઃખ પહોંચાડવાની ઘટના, એ વાતચીત છે. મેં છોડી દીધું. હા, મેં મારી સાથે વાત કરવાનું નક્કી કર્યું. હું ચૂપ છું. એને મેં મૌન મંદિર નામ આપ્યું અને હું એમાં સતત ચૂપ રહું. એને મૌનનું અનુષ્ઠાન. I want to be a speechless. I don't want to talk with anybody. I don't want to waste my words. I know the value of words. મારે શબ્દ વેડફવા નથી. એને કારણે ઊભી થતી ગેરસમજોમાં મારે ભોગ બનવું નથી. અરે સાચું કહું, એટલી મજા આવી ગઈ છે કે દુનિયા સાથે વાત કરવા વાળી વાત તો હવે રહી નથી, પણ હવે હું મારી સાથે પણ વાત નથી કરતો. હું મારી સાથે ચૂપ થઈ ગયો છું. મારી સાથે શું વાત કરવાની? જેમ શાંત થતો જઉં છું, બોલતો બંધ થઈ ગયો. સમાજ સાથે નહીં, મારી સાથે પણ. એમ હું મને ઓળખતો થઈ ગયો. મારી ઓળખાણ થવા માંડી અને મને મારી અંદર રહેલી નબળાઈઓ દેખાવા માંડી. એવું નથી એકલી નબળાઈ દેખાય છે, મને મારી તાકાત પણ દેખાવા માંડી. ને મને એવું લાગ્યું શબ્દ વગરની મારી જે સૃષ્ટિ છે એ અત્યંત સુંદર છે.